નમસ્કાર, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલ એસએસ બાય રાહુલની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. જોખમોમાંથી હવે જો જ્યારે કોઈ પણ ઉત્પાદન કરતો હોય એટલે એને વિવિધ પ્રકારના જોખમોનો સામનો કરવો પડતો હોય છે. જેમ કે જો કે અમુક સમય માલ છે એની અંદર ઘટ પડી જાય, બરોબર, માલ બગડી પણ જાય અથવા માલ નાશ પામે. હવે આ એવી વસ્તુ છે કે જે વસ્તુ પર આધારિત છે. ફોર એક્ઝામ્પલ ઘટ. તો જો પેટ્રોલિયમ પેદાશો જે હોય ને, ખાસ કરીને પેટ્રોલ, તો પેટ્રોલ એવું છે કે એનો તમારે સંગ્રહ કરતી વખતે ખૂબ કાળજી રાખવી પડે. પેટ્રોલ વસ્તુનો સંગ્રહ કરતી વખતે ખાસ કાળજી રાખવી પડે. પેટ્રોલ એક એવી વસ્તુ છે કે જેમાં ઘટ જોવા મળે, બરાબર. પેટ્રોલની અંદર તમને ઘટ જોવા મળે. તો સમજો કે કોઈ ઉત્પાદક એવો છે જે પેટ્રોલનું ઉત્પાદન કરે છે અને ગોડાઉનમાં પેટ્રોલ રાખેલું છે સ્ટોરેજની અંદર, વેચાણ ન થાય ત્યાં સુધી માલ પડ્યો રહે, તેમાં ઘટ પડવાની શક્યતા ખરી. તો ઘટ પડી શકે. પછી છે બગડી જવાનું. ઘણી બધી વસ્તુ એવી આવે કે જે લાંબો સમય સુધી ટકતી નથી, એ બગડી જાય છે લાંબો સમય નથી ટકતી. તો જેમ કે સમજો કે દૂધ એવી વસ્તુ છે, દૂધ ઉત્પાદક કંપનીઓ જેમ કે અમૂલ દૂધ, માહી દૂધ, તો આ બધી એવી કંપનીઓ છે કે જેને દૂધ બગડી જવાનું હોય, એટલે જો દૂધનું વેચાણ ન થાય તો બગડી જાય છે અને નાશ પામી શકે. જેમ કે કૃષિ પાક. જો કોઈ ખેડૂત હોય એ શાકભાજી જેવી વસ્તુનું ઉત્પાદન કરતો હોય તો શાકભાજી એવું છે કે નાશ પામે, બગડી જાય સાથે નાશ પામે, કારણ કે નાશવંત વસ્તુ હોય છે. તો દરેક ઉત્પાદક અલગ અલગ વસ્તુઓનું ઉત્પાદન કરતો હોય છે. તો હવે આ બધા એને જોખમો છે, આ બધા એના ભયસ્થાનો છે. તો એમાંથી મુક્તિ મળે. કેમ મુક્તિ મળે? તમે સમજી ગયા છો કે જ્યારે કોઈ વેપારી હોય એ ઉત્પાદકો પાસે શું કરે છે? મોટા જથ્થામાં ખરીદી કરે છે. મોટા જથ્થામાં ખરીદી. હવે શું થાય? મોટા જથ્થામાં ખરીદી કરતો હોય છે, જેના કારણે એને સંગ્રહમાંથી શું મળી જાય છે? મુક્તિ. એટલે જોખમોમાંથી શું મળી જાય? મુક્તિ. એટલે આ જે કઈ પ્રશ્નો આવવાના છે એ પ્રશ્નો એને આવશે નહીં, કારણ કે એનું વેચાણ થઈ જશે. એ તો વેચી દેવામાં આવે. તો વેચાણ થઈ ગયું એટલે જેના ઉપર જોખમો આવવાના હતા ઉત્પાદક ઉપર, એ જથ્થાબંધ વેપારી આવવા દેતો નથી. આ ઉત્પાદકની સેવા આપે છે. બે પ્રકારના દ્રષ્ટિકોણ હોય, બે રીતે વિચારવાનું, બરોબર. તમે એમ કહો કે સાહેબ ઉત્પાદકને આ વસ્તુ ન થાય, જથ્થાબંધને થાય. આપણે જો વિચારવાનું એક છે, અત્યારે આપણે ઉત્પાદક કોરથી વિચારવાનું છે કે જથ્થાબંધ વેપારી ઉત્પાદકને શું રાહત આપે છે, શું એને સારી સેવા આપે છે, તો કે એને જોખમોમાંથી મુક્તિ આપે છે. હવે જથ્થાબંધનું શું થાય છે એ અત્યારે વિચારવાનું નથી. ચાલો, તમે વાત કરી એમ કે જોખમોમાંથી શું મળતી હોય છે? મુક્તિ મળતી હોય છે. હવે જો આ જે સેવાઓ આપણે અભ્યાસ કર્યો, આ બધી સેવાઓ છે એ કોની છે? ઉત્પાદક. કોણ સેવા આપે છે? જથ્થાબંધ વેપાર. એટલે અભ્યાસ આપણે જથ્થાબંધ વેપારનો જ ચાલે છે, બરાબર. પણ એ અલગ અલગ લોકોને સેવા આપે. એમ કીધું કે એક કડી છે જે ઉત્પાદક અને છૂટક વેપારીને જોડે છે. તો આ પેલા આને સેવા કેવી આપે છે એ ભણીએ. હવે જોઈએ જથ્થાબંધ વેપારી આને કેવી સેવા આપે છે, છૂટક વેપારી. હવે આપણે એનો પરિચય મેળવીએ. ચાલો, સેવાઓ. પહેલું
છૂટક વેપારી. હવે તો છૂટક વેપારીની કેવા પ્રકારની સેવા આપે? તો પહેલું છે કે જરૂરિયાત પ્રમાણે માલ આપે. જો જરૂરિયાત પ્રમાણે માલ કેવી રીતે આ વસ્તુ થઈ શકે? તો કે છૂટક વેપારી હોય એને જરૂરિયાત પ્રમાણે માલ મળે એટલે એને શું ફાયદો થાય? તો કે જરૂરિયાત પ્રમાણે માલ આવવાથી એને માલનો સંગ્રહ કરવો પડતો નથી. મતલબ છૂટક વેપારી યારે કામ કરવું હોય તો રોજ બરોજનું કામ થાય. દરરોજ ઓર્ડર આવે એ પ્રમાણે દરરોજ માલ મોકલવાનો. હવે જથ્થાબંધ વેપારી તો મોટા જથ્થામાં માલ લાવે છે, તો એ શું કરે? તો કે અલગ અલગ છૂટક વેપારી એને શું કરતો હોય? માલ પહોંચાડતો. એટલે સમજો કે આ છે સ્ટાર, એ જથ્થાબંધ વેપારી છે, તે શું કરે? અલગ અલગ છૂટક વેપારીઓનો માલ ડિસ્ટ્રીબ્યુટ કરતો હોય છે. એની આરે ઘણા બધા છૂટક વેપારીઓ જોડાયેલા હોય છે. એટલે જેટલા પણ વેપારીઓ હોય એમની જે જરૂરિયાત હોય એ પ્રમાણે માલ મોકલે. એક્ઝામ્પલ, દાખલા તરીકે અમૂલ દૂધ લેનારા ઘણા બધા છૂટક વેપારીઓ છે. કોઈ એવો પણ વેપારી છે જેણે આખા શહેરની અમૂલ દૂધની ફ્રેન્ચાઇઝી લીધી છે, એટલે કે ડિસ્ટ્રીબ્યુશનશીપ લીધી છે. તો દરેક દુકાનમાં એક સરખું દૂધ નહીં પહોંચાડે. કોઈ દુકાનમાં 50 થેલી વેચાતી હશે, કોઈ દુકાનમાં 30 થેલી વેચાતી હશે, કોઈ દુકાન એવી પણ હશે જેને 100 થેલી વેચાતી હશે. તો અલગ અલગ દુકાનની અંદર અલગ અલગ દૂધની થેલીઓ વેચાય છે. તો હવે છૂટક વેપારીની દૃષ્ટિએ જુઓ તો દાખલા કે હું પોતે એક વેપારી હોઉં, છૂટક વેપારી, તો મારે દરરોજની 30 થેલી વેચાય છે, તો મારો ઓર્ડર કેવો હશે? 30 થેલી. કોઈ એવો વ્યક્તિ છે કે એને 100 થેલી વેચાય છે, તો એની જરૂરિયાત કેટલી છે? 100 થેલી. તો મને 100 મોકલે છે, એને 100 મોકલશે નહીં. હરેક વેપારીની જે જરૂરિયાત હશે એ પ્રમાણે માલ આવશે. મારી 30ની જરૂરિયાત છે તો મને 30 મોકલાવશે. કોઈકની 100ની જરૂરિયાત છે તો કોઈકને 100 મોકલાવશે. કોઈકની 50ની જરૂરિયાત છે તો એને 50 મોકલાવશે. જેની જેવી જરૂરિયાત એ પ્રમાણે માલ વિસ્તરણ કરશે. તો આ ફાયદો થાય. મારે જરૂરિયાત છે 30ની, તો મને 100 નહીં આવે, મારે 70ને સાચવવી નહીં પડે, મતલબ સંગ્રહ કરવો પડશે નહીં. શું આવી ગઈ તો મને વેચાણની ચિંતા થાય, ચિંતા પણ થશે નહીં, કારણ કે મારે જે 30ની જરૂર હતી 30 લાવ્યો, વેચી નાખી, પૂરું. એટલે વેચાણની પણ ચિંતા રહેતી નથી, એમાં પણ મુક્તિ મળે છે. શાક પર માલનું વેચાણ. હવે શાક ખરેખર શું છે? તો કે ઉધાર. શાક પર માલનું વેચાણ. હવે મોટા ભાગે એવું થાય કે શરૂઆતની અંદર કોઈ વેપારી હોય અને એને શાક પર માલ જોતો હોય તો મળે, 100% મળે. પણ શાક પર જ્યારે કોઈ વેપારી હોય એ માલ મંગાવે તો શરૂઆતમાં એને નાની રકમનો માલ મળે. પછી તે સમયસર નાણાકીય લેવડ દેવડ કરે, સરળતા રાખે, સ્વચ્છતા રાખે, બરાબર, વ્યવહારની અંદર પારદર્શિતા રાખે, તો જે વેપારી હોય એને થોડીક મોટી રકમનો માલ આપે. શરૂઆતમાં સમજો કે 20,000નો માલ લાવ્યો, કીધું કે 2 દિવસમાં નાણાં તમને ચૂકવી દઈશ. 2 દિવસમાં નાણાં ચૂકવી દીધા. આવો મહિનો દિવસ આવ્યો એટલે વેપારી કહે કે મને 50,000નો માલ આપો, તો 50,000નો માલ આપે. કીધું હોય કે ભાઈ 7 દિવસમાં નાણાં ચૂકવી દઈશ. દર 7 દિવસે 50,000 રૂપિયા ચૂકવી દઈશ. સારો વેપાર છે. આમ ધીમે 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 કરતા 5 લાખ, 10 લાખ, 20 લાખના માલના ઉધાર મળી શકે. ડિપેન્ડ છે તમારો નાણાકીય વ્યવહાર કેવો છે. જો તમારો નાણાકીય વ્યવહાર ઉત્તમ હશે, સરળ હશે, સ્પષ્ટ હશે, તો તમને ઉધારમાં પણ માલ મળશે. હવે મેં તમને કીધું એમ કે જથ્થાબંધ વેપારી સાથે ઘણા બધા છૂટક વેપારીઓ જોડાયેલા છે. તો છૂટક વેપારીનું કામ શું છે? તો કે જે છૂટક વેપારી છે એ ગ્રાહકો સુધી માલને પહોંચાડે છે. ગ્રાહકો સુધી
હવે છૂટક વેપારી છે એની પાસે મૂડી ઓછી છે, સમજો છૂટક વેપારી પાસે મૂડી ઓછી છે. હવે આમાં શું કરવાનું? તો કે છૂટક વેપારીને ગ્રાહકોને માલ વેચવા માટે 1 લાખનું વેચાણ કરી શકે છે, પણ પોતાની પાસે 30,000 ની મૂડી છે. મૂડી કેટલી છે? 30,000. વેચાય છે એની વસ્તુ કેટલી? લાખ રૂપિયા. તો મતલબ હવે એની પાસે 70,000 રૂપિયા છે, એ વ્યવહાર થતો નથી. 70,000 તો કેવું થાય? તો કે શાક પર એનો માલ આપશે, જથ્થાબંધ વેપારી એને ઉધાર પર માલ આપશે, કારણ કે 1 લાખનો માલ વેચવાનો છે, એની પાસે મૂડી 30,000 ની છે, છતાં એને ઉધાર માલ આપશે. છૂટક વેપારીને ફાયદો શું થયો? તો કે ઓછી મૂડી હતી છતાં વધારે રૂપિયાનો માલ ખરીદી શક્યો. તો ઓછી મૂડીથી એને વધારે માલ ખરીદ્યો, એ સાથ ઉપર ખરીદ્યો. સમજો કે આમાં કીધું 15 દિવસમાં તમને 70,000 જે નાણાં છે એ ચૂકવી દઈશ. 30 રાખો અને લાખનો માલ આપો, 70,000 છે એવું તમને 15 દિવસમાં ચૂકવી દઈશ. હવે એને એવું થાય છે કે 10-12 દિવસમાં માલ વેચાઈ જાય છે, તમે 15 દિવસ કીધા. હવે જો 13-14 દિવસમાં એને માલ બધો વેચાઈ ગયો, નફો થઈ ગયો, 70,000 આપી દીધા, તો આ એની શાક વેલ્યુ વધે. હવે કાલાવારી લાખની બદલે 1.5 લાખનો માલ ઉધાર માંગી શકે તો પણ મળે, કારણ કે સમયસર એને શું કરી? નાણાંની ચૂકવણી. જો સમયસર નાણાંની ચૂકવણી કરે તો બીજી વાર એને માલ વધુ મળી શકે. આપણે લોનનું ભણીએ ને, ક્રેડિટ કાર્ડ બે આવે, ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ. ક્રેડિટ કાર્ડ જેવું છે કે એમાં તમને નાણાં મળે, તમે સમયસર ચૂકવો તમને વધારે નાણાં મળે. આવી રીતના આમાં વેપારમાં પણ આવું, અને આપણે જોયું છે, કારણ કે વેપાર આપણી આજુબાજુ જ થાય છે, તો આવી ઘટનાઓ આપણે જોઈએ છે. તો શાક પર શું મળે? માલ મળે, બરોબર, જેને આપણે કહી શકીએ ઉધાર. અને એનાથી ફાયદો છૂટક વેપારીને એ થાય કે એને વેચાણ તો થાય જ છે. જો ઓલું એવું થાય કે 30,000 ની વસ્તુ 30,000 ની પાસે હતા, જો 30,000 નો માલ લાવ્યો હોય તો પછી કોઈ ગ્રાહક આવે તો એમ કે માલ ખૂટી ગયો, વસ્તુ અવેલેબલ નથી મારી પાસે નથી, એવું કે તો એના ગ્રાહકો ખાલી જાય, બરોબર. હવે એને વેચાણ લાખનું હતું, પણ 30,000 હોવાથી 30,000 નું વેચી શક્યો, પણ એને ઉધાર માલ મળી જવાથી એને શું કર્યું? તો કે એને લાખ રૂપિયાની વસ્તુ વેચી, એને ફાયદો થયો. અને કોને ફાયદો થયો? જથ્થાબંધ. ફાયદા બંને થશે, પણ આ એક સાહસ કહેવાય ઉધાર પર. કારણ કે વેપારની અંદર મોટાભાગે એવું જોવા મળતું હોય છે કે નાણાંની ચૂકવણી સમયસર થતી નથી હોતી, એટલે શાક પ્રતિષ્ઠામાં ઘટાડો થતો હોય છે. પણ જો થાય તો એનો ફાયદો એને મળે. પછી છે જાહેરાત ખર્ચની અંદર ઘટાડો. આપણે બધાએ જોયું છે કે આપણી ઘરની આજુબાજુ છૂટક વેપારીઓ મોટા ભાગે આવેલા હોય, મોટા ભાગે છૂટક વેપારી હોય. તો તમે એવું કોઈ નહીં જોયું કે જાહેરાત કરતા હોય. જાહેરાત કા કંપની કરે, એટલે કે ઉત્પાદક કરે, કા જથ્થાબંધ વેપારી કરે. જો એને આખા શહેરની ફ્રેન્ચાઇઝી લીધી હોય અને એમાં જાહેરાત કરવાનું પોતે સ્વીકાર્યું હોય કંપની તરફથી, કંપની નહીં કરે, હું પોતે મારા શહેરમાં જાહેરાત કરીશ મારી રીતે અને વેચાણ વૃદ્ધિના પ્રયત્ન કરીશ, તો ઉત્પાદક અથવા જથ્થાબંધ વેપારી એ બંને જાહેરાત કરે છે. તો એની જાહેરાત કરવાથી જાહેરાત ખર્ચ છૂટક વેપારીનો ઘટી જાય છે, એને જાહેરાત કરવી પડતી નથી, એટલે એ ખર્ચો એને શું થાય? ઘટી જાય. બાકી સમજો કે હું પોતે છૂટક વેપારી છું, હવે હું કોઈ પાસેથી 2 લાખની વસ્તુ લાવ્યો, મારે વેચવાની છે, તો વેચાણ વધારવા માટે મારે જાહેરાત કરવી પડે, કારણ કે ન વેચાણ કરું તો એ વસ્તુ મારી પાસે પડે, કારણ કે કંપની પાછી લેવાની નથી. ઉત્પાદક કે જથ્થાબંધ વેપારી વસ્તુ પાછી તો નહીં લઈ જાય, તો જાહેરાત કોને કરવી પડશે? મારે. ફાયદો શું? તો કે જે ઉત્પાદક અથવા જથ્થાબંધ વેપારી છે તે જાહેરાત કરી નાખે છે, તો એની જાહેરાત કરવાથી મારું વેચાણ થાય જ છે. ગ્રાહકો સુધી માહિતીઓ તે પહોંચાડી દે છે, એટલે મારે પહોંચાડવી પડતી નથી. એટલે એમ કહેવાય કે જાહેરાત ખર્ચમાં શું થાય? ઘટાડો થાય અથવા ફાયદો થાય.
કારણ કે છૂટક વેપારીને જાહેરાત કરવાની આવે નહીં. પછી છે ફરિયાદોનો યોગ્ય નિકાલ. કોમન છે. ફરિયાદ તો આવવાની જ છે. આજે કોઈ વસ્તુ બનાવો છો તો કાં એમાં રંગની ફરિયાદ હોય, કાં એમાં આકારની ફરિયાદ હોય, કાં એમાં વજનની ફરિયાદ હોય, કાં એમાં પેકિંગની ફરિયાદ હોય, કાં એમાં ગુણવત્તાની ફરિયાદ હોય. અલગ અલગ કસ્ટમર છે, અલગ અલગ વિચારધારા છે, અલગ અલગ દ્રષ્ટિકોણ છે, અસંખ્ય ગ્રાહકો છે, તો ફરિયાદ આવે કોમન છે. આપણે પણ મોટા ભાગે કોઈને કોઈ વસ્તુમાં ફરિયાદો કરતા હોઈએ છીએ અને કરવી જોઈએ, જેથી વસ્તુ આપણને સારી મળે. કારણ કે નાણાં આપણે પૂરા ચૂકવીએ છીએ તો વસ્તુ ખરાબ આપણે કેમ ચલાવી લઈએ. આ ગ્રાહકોની વિચારધારા દ્રષ્ટિકોણ હોય અને સાચો છે. હવે આપણે ફરિયાદ, હવે તો જો કે સંદેશ વ્યવહારના કારણે આપણે ડાયરેક્ટ કંપનીની અંદર કોલ કરી શકીએ છીએ. પહેલાના સમયની અંદર ડાયરેક્ટ આપણે કંપનીમાં નથી કહી શકતા, નહોતા કહી શકતા, હજી નહીં કહી શકતા આ વસ્તુઓની અંદર. તો આપણે મોટા ભાગે જે દુકાને વસ્તુ લેવા જઈએ ને તે દુકાનદારને આપણે કહેતા હોઈએ છીએ કે ભાઈ આ વસ્તુ મેં લઈ ગયા હતા જેમાં આ પ્રકારની સમસ્યા આવી. તો તે લોકો આપણને એક્સચેન્જ કરી દેતા હોય છે, બદલાવી દેતા હોય છે, અથવા આપણને નાણાં પરત દઈ દેતા હોય છે. આપણને 10 રૂપિયાની વસ્તુ લીધી, 10 રૂપિયા પાછા આપી દે. હવે છૂટક વેપારીના માથે આ વસ્તુ તો ન આવે. એ પણ કોની પાસે લાવ્યો હતો? જથ્થાબંધ વેપારી. તો આપણી જે ફરિયાદ છે એ છૂટક વેપારી દ્વારા કોની પાસે જાય? જથ્થાબંધ વેપારી. હવે જથ્થાબંધ વેપારી જે પાછો કોની હારે જોડાયેલો છે? ઉત્પાદન કરનાર ઉત્પાદક સાથે જોડાયેલો છે. તો જો કે એક આપણી ફરિયાદ છે, ગ્રાહકની ફરિયાદ, એ આપણે છૂટક વેપારીએ કરી, તેણે જથ્થાબંધ વેપારીને કરી અને તેણે ઉત્પાદકને કરી. તો આપણી ફરિયાદનો જે નિકાલ છે એ યોગ્ય રીતના આવે છે. સરળતાથી આપણી ફરિયાદ પહોંચી પણ જાય છે અને નિવારણ પણ આવી જાય છે. તો આ આપણને એક પ્રકારની શું મળે? રાહત મળે. આપણે યારે અન્યાય ન થાય, શોષણ ન થાય, એ આપણને મોટામાં મોટો ફાયદો છે કે આપણે જે ફરિયાદો કરતા હોઈએ છીએ એ ફરિયાદોનો નિકાલ ઝડપથી આવી જતો હોય છે. હવે તો ઘણી બધી જગ્યાએ તમે જુઓ છો કે ગેરંટી વોરંટી આપેલી હોય છે. તો એની અંદર અધિકાર છે એ દુકાનદારને જ આપી દીધેલો હોય છે, માત્ર એણે કંપનીને જાણ કરવાની હોય. દાખલા તરીકે આપણે કીધું કે ભાઈ ચાર્જિંગ લાવ્યા તમે અને ચાર્જિંગમાં 6 મહિનાની ગેરંટી હતી. જો વોરંટી અને ગેરંટીમાં ડિફરન્સ છે. ગેરંટીની અંદર તમને વસ્તુ છે ને એ સદંતર નવી આપે. એક્ઝામ્પલ, તમે એક ફોનનું ચાર્જિંગ લાવ્યા, એની 6 મહિનાની ગેરંટી છે. તો ગેરંટીનો મતલબ એવો થાય કે તમે 6 મહિના સુધી વસ્તુ વાપરો અને સમજો કે વસ્તુમાં કોઈ પ્રકારની ખામી આવી, બગડી ગઈ, તો તમને નવી મળે. ચાર્જિંગ લાવ્યા, 6 મહિનાની ગેરંટી, 5 મહિના થયા ચાર્જિંગ બગડી ગયું, તમે જશો એટલે ચાર્જિંગ તમને નવું આપશે. વોરંટીમાં શું હોય? એક્ઝામ્પલ, દાખલા તરીકે તમે ફેન લેવા ગયા, ફેન એટલે પંખો લેવા ગયા, એમાં તમને કીધું કે વર્ષ દિવસની વોરંટી. 8 મહિના તમારો પંખો ખૂબ ઝડપથી ચાલ્યો અને પછી પંખાની ગતિ ધીમી પડી ગઈ અથવા પવન નથી આવતો. એનું કારણ છે કે પંખામાં કોઈ પ્રોબ્લેમ આવ્યો અથવા કોઈલ ઉડી ગઈ. તો તમે જાશો દુકાને તો તમને પંખો રિપેરિંગ કરી દેશે, નવો નહીં આવે. એનો મતલબ એમ છે કે તમે જે ફરિયાદ કરો છો એમાં યાદ રાખવાનું કે તમારી ફરિયાદમાં તમારી પાસે બિલ લાવ્યા છો, એમાં ગેરંટી છે કે વોરંટી છે. અને હંમેશા તમારે ફરિયાદ કરવા માટે વસ્તુ ધ્યાનમાં રાખવાની, તમારી પાસે પાક્કું બિલ હોવું જોઈએ. કાચા બિલના આધારે તમે ફરિયાદ કરી શકતા નથી. એટલે તમારે આ પણ બાબતે ધ્યાનમાં રાખવાની કે તમારી પાસે બિલ કેવું હોવું જોઈએ? પાક્કું. કાચું બિલ ચાલશે નહીં. પ્યોર દુકાનના સહી સિક્કા વાળું તમારી પાસે પાક્કું બિલ હોવું જોઈએ. પછી તમારી પાસે એમાં એ પણ ધ્યાન હોવું જોઈએ તમને ગેરંટી આપી છે કે વોરંટી.
તો તમારી ફરિયાદ છે એનો યોગ્ય નિકાલ આવશે. ઘણીવાર કીધું હોય વોરંટી, તમે સમજો ગેરંટી, અને પછી તમે એની હારે કોઈ અવનવી અથવા અપશબ્દવાળી માથાકૂટ કરો, એનો કોઈ મતલબ રહેતો નથી હોતો. પછી છે જોખમોમાંથી મુક્તિ. હવે જો આ જે જોખમ આવે છે, ઘટી જવાનો, બગડી જવાનો, નાશ પામવાનો, એ છૂટક વેપારીમાંથી નથી આવતો. કારણ કેમ એને જોખમોમાંથી મુક્તિ મળે છે? તો કે એની જે જરૂરિયાત છે એ પ્રમાણે માલ તો મંગાવે છે. મતલબ માલ ઘટી જવાનો, બગડી જવાનો કે નાશ પામવાનો ભય છૂટક વેપારીના માથે આવતો નથી. એ કીધું ને કે જરૂરિયાત પ્રમાણે શું મંગાવે છે? માલ. હવે જરૂરિયાત પ્રમાણે માલ મંગાવે છે, જેના કારણે એને કોઈ પ્રકારનું જોખમ આવતું નથી. જોખમોથી શું થાય છે? મુક્તિ મળે. એટલે જો બંનેને ફાયદા થાય. અહીંયા આપણે જોખમોમાંથી મુક્તિ જોયું, એનું કારણ છે ઉત્પાદન. જથ્થાબંધ વેપારી શું કરે છે? તો કે મોટા જથ્થા માલ ખરીદી લે છે, એટલે ઉત્પાદકને જોખમ આવતું નથી. એમાં એને શું મળે છે? મુક્તિ. વેચાણની ચિંતા નથી રહેતી, માલનો સંગ્રહ નથી કરવો પડતો. આ એના ફાયદા. છૂટક વેપારીને જોખમમાંથી મુક્તિ કેમ? બેને કેમ જોખમમાંથી મુક્તિ? તો કે એ શું કરે છે? હોલસેલ વેપારી ઉત્પાદક પાસેથી મોટા જથ્થામાં માલ ખરીદે અને છૂટક વેપારી નાના નાના જથ્થામાં માલ વેચે. નાના જથ્થામાં માલ વેચે. મોટા જથ્થામાં માલ ખરીદે, નાના જથ્થામાં માલ વેચે. તો મોટા ભાગે તમે જુઓ તો જોખમ છે કોના માટે આવતું હોય છે? જથ્થાબંધ વેપારી. પણ ફાયદો પણ વધારે કોને થતો હશે? જથ્થાબંધ. વિશેષ ફાયદો જથ્થાબંધ વેપારી થતો હશે. સમજો કેવી રીતે? મોટા જથ્થામાં માલ ખરીદે છે એટલે એમાં એને અમુક પ્રકારના ફાયદાઓ થશે, અને નાના જથ્થામાં માલ વેચે છે એટલે નાના જથ્થામાં કોઈ વસ્તુ ખરીદતો એમાં કોઈ ફાયદો તો માંગે જ નહીં. હા હોય, પણ એટલો બધો કોઈ માંગે જ નહીં. તો એક બાજુથી મોટો ફાયદો મળે છે, બીજી બાજુ ફાયદાની વહેંચણી નથી કરવી પડતી, કારણ કે લોકો થોડી થોડી વસ્તુ લઈ જાય છે. થોડી વસ્તુમાં તો ફાયદો હોય જ નહીં, હોય તો થોડો હોય. હવે આના કારણે જોખમ કોને વધારે લેવું પડે છે? જથ્થાબંધ. હવે આપણે યાદ કરો, ઇક્વિટી શેર ભણ્યા હતા, એની અંદર એવું હતું કે જે મૂડી રોકે છે, રોકાણકાર એ ઇક્વિટી શેર ખરીદે, તેમાં જોખમ વધારે છે, પણ ફાયદો પણ કેમાં વધારે છે? ઇક્વિટી શેર. એટલે હાઈ રિસ્ક લો એમ હાઈ પ્રોફિટ થાય, અને હાઈ લૂઝનું પણ ધ્યાન રાખવાનું. કારણ કે હાઈ રિસ્કથી બને ત્યાં સુધી હાઈ પ્રોફિટ પણ થતો હોય અને હાઈ લોસ પણ થતો હોય છે. તો અહીંયા વાત આવે સાહસ, કે વેપારીમાં સાહસ કેટલું છે? વધુ સાહસ હશે, વધારે પડતી સાહસયુક્તિ હશે, અને જો વેચાણ કરી નાખતો હશે તો ઝડપથી એનો વિકાસ થશે, ગ્રોથ થશે, ઝડપથી જીવનમાં આગળ વધી શકશે. પરંતુ બની શકે કે ઝડપથી જીવનમાં પાછળ પણ ખસી શકે. ડિપેન્ડ છે એની સાહસ વૃત્તિમાં. તો જોખમોમાંથી શું મળે છે? એને મુક્તિ મળે છે. અને છેલ્લું માર્ગદર્શન. હંમેશા જથ્થાબંધ વેપારી હોય એ એક સમય હંમેશા છૂટક વેપારી હોય. ડાયરેક્ટ જથ્થાબંધ વેપારી બનતો નથી. ડાયરેક્ટ હોલસેલ વેપારી બની શકાય નહીં. બની શકાય પણ એ સફળ ન જાય. આજે તમે છૂટક વેપારીનો અનુભવ મેળવ્યા પછી તમે જથ્થાબંધ વેપારી બનો તો તમને છૂટક વેપારી અથવા છૂટક વેપારમાં વેચાણ કેમ કરવું, છૂટક વેપારીની વસ્તુ કેમ વેચવી, એ બધી વસ્તુનો અનુભવ અને જ્ઞાન આવે. તો હંમેશા જથ્થાબંધ વેપારી હોય એ પહેલા છૂટક વેપારી હોય છે. પછી એની ક્ષમતાઓ, આવડત, અનુભવને આધારે એ જથ્થાબંધ વેપારી બનતો હોય છે. તો જે જથ્થાબંધ વેપારી હોય એ નાના નાના છૂટક વેપારીઓને વિવિધ પ્રકારનું માર્ગદર્શન આપી શકતો હોય છે કે બજારની અંદર વસ્તુઓનું વેચાણ કેવી રીતે કરવું અને કેમ વેચાણ વૃદ્ધિ કરવી એની માહિતીઓ આપી શકતો હોય છે. એટલે
તમે એક દ્રષ્ટિએ જુઓ કે ભાઈ જથ્થાબંધ વેપારી છે એ પૂરેપૂરો માર્ગદર્શક સાબિત થાય છે. વિશેષ એને જ્યારે છૂટક વેપારી હોય ત્યારે કેવા કેવા પ્રકારની સમસ્યાઓ, કેવા કેવા પ્રકારના પ્રશ્નોનો સામનો કર્યો એને વિશેષ ખબર હોય અને એનાથી એની પાસે એવો અનુભવ હોય, એવું એની પાસે બજારનું જ્ઞાન હોય, બરાબર, ક્ષમતાઓ એવા પ્રકારની વિકસી હોય કે એની સાથે જોડાયેલા અલગ અલગ છૂટક વેપારીઓ તેને તે પૂરેપૂરું માર્ગદર્શન આપી શકે. કારણ કે તે પણ એક સમયે છૂટક વેપારી હતો અને પોતાના સાહસના કારણે, પોતાની ક્ષમતાઓના કારણે એનો વિકાસ થયો અને જથ્થાબંધ વેપારી બન્યો. તો જથ્થાબંધ વેપારી છે એ હંમેશા છૂટક વેપારીઓ પાસે માર્ગદર્શન સાબિત પૂરું પાડે છે. માર્ગદર્શન આપવાથી છૂટક વેપારીઓને મોટો ફાયદો એ થાય કે એને વેચાણ વૃદ્ધિ કેવી રીતે કરવી, વેપાર કેવી રીતે કરવો, એની બધું સમજણ અને જ્ઞાન મળતું હોય છે. અને એ અનુભવોના આધારે એને જે જ્ઞાન મળતું હોય છે જથ્થાબંધ વેપારી તરફથી, જો એ અમલમાં લાવે તો એને પણ વેચાણમાં વૃદ્ધિ થાય, એનો પણ વિકાસ થતો હોય છે. એટલે આ સિનિયર જુનિયર જેવી વાત છે કે ભાઈ છૂટક વેપારી જુનિયર છે અને જથ્થાબંધ વેપારી સિનિયર છે. હંમેશા સિનિયર છે જુનિયરને શીખવતા હોય છે. આવું વેપારની અંદર પણ વિશેષ જોવા મળતું હોય છે. ચાલો, તો વિદ્યાર્થી મિત્રો, આ તો ચેપ્ટર નંબર 9 નો પહેલો બીજો લેક્ચર, આંતરિક વેપાર. મેં તમને આની પહેલા પણ કીધું કે હું ડાયરેક્ટ 1 કલાકનો લેક્ચર બનાવું છું અને એને 30-30 મિનિટમાં ડિવાઈડ કરું છું. તમને એવું લાગે તો સોમ મંગળ મારા લેક્ચર હોય છે, તમે એવું કરી શકો કે મંગળવારે ડાયરેક્ટ બંને લેક્ચર એક સાથે જુઓ, તો તમને ભણવાની પણ વિશેષ મજા આવે. તો આપણે ચેપ્ટર નંબર 9 ની શરૂઆત કરી. 2 લેક્ચર આપણે ઉતાર્યા છે, બનાવ્યા છે. એમાં આંતરિક વેપારની શરૂઆત કરી, એમાં વેપાર અને વેપારના વર્ગીકરણ હવે આપણે સમજીએ છીએ. એમાં આંતરિક વેપાર, જે આપણા ચેપ્ટરનું નામ છે કે દેશની સીમાઓની અંદર જે વેપાર થાય એને કહેવાય આંતરિક વેપાર. પછી જથ્થાબંધ વેપારી કોને કહેવાય? તો કે ઉત્પાદક પાસેથી મોટા જથ્થામાં માલ ખરીદે અને છૂટક વેપારીને નાના જથ્થામાં માલ વેચે, એને કહેવાય જથ્થાબંધ વેપારી. અંગ્રેજીમાં જથ્થાબંધ વેપારીને કહેવાય હોલસેલર. પછી આપણે ઉત્પાદકને કેવા પ્રકારની સર્વિસીસ આપે છે અને છૂટક વેપારીને કેવા પ્રકારની સર્વિસીસ આપે છે, એ બંને બાબતોનો આપણે વિશેષ પરિચય મેળવ્યો. હવે આપણે આવતા લેક્ચરની અંદર પાછા આપણે આની અંદર આગળ વધશું અને નવા ટોપિક સાથે પાછી ચર્ચા કરશું અને અભ્યાસ કરશું. ચાલો, તો અહીંયા આપણો ટોપિક છે ક્લિયર કરીએ છીએ. ખાસ કરીને મેં તમને પહેલાં પણ સૂચના આપી અને હજી પણ આપી દઉં, શાળાઓ ખુલવાની હજી કોઈ બાબત બહાર નથી આવી. ધોરણ 10 અને 12ની શાળાઓ ખુલી શકી છે. આપણી જ્યારે ખુલશે ત્યારે આપણે ફિઝિકલ મળશું, એટલે ઓનલાઈન શિક્ષણના માધ્યમથી આપણે અભ્યાસ કરવાનો છે. ધોરણ 11ના જે પરિણામો તૈયાર થશે એ તમારી પાકી નોટના આધારે, ફેરબુક અને વર્કશીટના આધારે અલગ અલગ ડેઇલી ટેસ્ટ, વીકલી ટેસ્ટ, મંથલી ટેસ્ટ અને પરીક્ષા, એ બધું પણ ઓનલાઈન માધ્યમથી લેવાતું રહેશે. સરકારે પણ કહી દીધું છે કે ઓનલાઈન શિક્ષણ જે ચલાવેલું છે એમાંથી પરીક્ષાઓ લેવાશે, એટલે માસ પ્રમોશનની કોઈ શક્યતાઓ દેખાતી નથી. એટલે દરેક વિદ્યાર્થીઓએ પ્રયત્ન કરો કે તમે લોકો ઓનલાઈન શિક્ષણ અભ્યાસ કરતા રહો. વિશેષ તમારું શિક્ષણ ન બગડે એ અમારો હેતુ છે. કારણ કે ઘણીવાર શિક્ષણથી દૂર જાઓ એટલે એમાં પછી રસરૂચિ ઓછી થઈ જતી હોય છે. તો પ્રયત્ન છે તમે ઘરે બેઠા પણ ઓનલાઈન શિક્ષણ છે એ સરળતાથી વિશેષ રીતના પ્રાપ્ત કરી શકતા હો. તો આઈ હોપ કે તમે બધા લોકો ઘરે સ્વસ્થ તંદુરસ્ત થશો
માતા પિતા સાથે તમે દિવસો ગાળતા હશો, પરિવાર સાથે દિવસો ગાળતા હશો અને સાથે સાથે તમારું શૈક્ષણિક કાર્ય પણ તમે કરતા હશો. આઈ વિશ કે આપણે લોકો જલ્દી આ પરિસ્થિતિમાંથી બહાર આવીને શાળાએ મળી અને આપણું જે ઓફલાઈન શિક્ષણ છે એનો આપણે આનંદ લઈએ. પરિસ્થિતિ પ્રમાણે જોતા જશું, સમય પ્રમાણે બદલાવ લાવતા જશું, ફેરફાર થશે. ત્યાં સુધી આપણે બધાએ ઓનલાઈન શિક્ષણના મારફતે જોડાઈ રહેવાનું છે અને સતત શિક્ષણની પ્રવૃત્તિ કરતું રહેવાનું છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો આવી રીતના આપણે આવનારા લેક્ચરની અંદર ફરી નવા ટોપિક સાથે મળશું. ત્યાં સુધી મને રજા આપો. ઘરે રહો, સ્વસ્થ રહો અને અભ્યાસ